શું ચેતરભાઈ વસાવા ગઈ સાલનો બદલો લીધો છે? મહારાષ્ટ્ર ખાતે બૂમ પડાવી છે. આદિવાસી મહાસંમેલન મેળામાં બૂમ પડાવી છે. કેમ કે વાત કરવામાં આવે તો ચેતરભાઈ વસાવા આ ટાઈમે જે ગયા વર્ષે આદિવાસી મહાસંમેલન જે યોજાયો હતો એની અંદર ચેતરભાઈ વસાવા જેલમાં હતા, પરંતુ એમના જે ચાહકો હતા એ એક જ ચાલે ચેતરભાઈ ચાલે આ રીતના નારાઓ પણ લગાવ્યા હતા. પરંતુ આ વખતે ચેતરભાઈ વસાવા પૂરો બદલો લીધો હોય એવું આપણને જાણવા મળી રહ્યું છે. જી હા મિત્રો વાત કરવામાં આવે તો આદિવાસી એટલે કે હુબુબુબુ, આદિવાસી એટલે કે હુબુબુ આ રીતના અત્યારે જો 32મું આદિવાસી મહાસંમેલનમાં ખૂબ બૂમ પડી રહી છે. ચેતરભાઈ વસાવા મોટો એક ઇતિહાસ રચી દીધો છે. આ રીતના તમામ લોકો જે એ ત્યાં આગળ હાજર રહ્યા છે અને વિદેશથી લોકો આવ્યા છે. એમની સાથે પણ ચેતરભાઈ વસાવાએ મુલાકાત કરી હતી અને સાથે એમની સાથે ફોટા અને વિડીયો પણ ઉતાર્યો હતા અને ભાષણ પણ કર્યું હતું કે ચેતરભાઈ વસાવા આવનારા દિવસની અંદર મુખ્યમંત્રી પણ બની શકે છે. એ રીતના ઘણા લોકોએ કહ્યું છે અને સાથે એવું પણ કહ્યું છે કે ભાઈ ચેતરભાઈ વસાવા માટે જે રેલી કરવામાં આવશે હવે હેલિકોપ્ટરથી રેલી કરવામાં આવશે, આવું પણ ચેતરભાઈ વસાવા સાહેબને ઓફર આવવા મળી છે. જી હા મિત્રો, વાત કરવામાં આવે તો આ ટાઈમે જે ગયા વર્ષે જે ચેતરભાઈ વસાવા સાહેબ આ ટાઈમે જેલમાં હતા, પરંતુ આ વર્ષે પૂરો ફાયદો ઉઠાવ્યો હોય એવું લાગી રહ્યું છે. ચેતરભાઈ વસાવા ગુજરાતના એક લોક લાડીલા એટલે કે આદિવાસી સમાજના એક હીરો તરીકે જાણીતા, જે ગઈકાલે જે મહારાષ્ટ્ર ખાતે ગયા હતા આદિવાસી મહાસંમેલનમાં, ત્યાં આગળ બૂમો પડાવી છે અને એક જ ચાલે ચેતરભાઈ વસાવા ચાલે એવી બૂમો પાડી હતી. ગયા વર્ષે એમ તો માનવામાં જેલમાં હતા અને આ વખતે હબુબુબુ આ રીતના જે બૂમો છે એ ચેતરભાઈ વસાવા પાડી હતી. એક મોટો ઇતિહાસ, એક મોટો રેકોર્ડ બનાવી દીધો છે કે ચેતરભાઈ વસાવા હવે મુખ્યમંત્રી બની શકે છે. આ રીતના પણ ઘણા લોકો ત્યાં માઇકની અંદર એલાઉન્સ કરી રહ્યા છે કે ચેતરભાઈ વસાવા ભવિષ્યનો બિલ પ્રદેશ બનશે તો મુખ્યમંત્રી અવશ્ય બનશે. આ રીતના જે તમામ દેશમાંથી, ઓસ્ટ્રેલિયામાંથી, રૂસમાંથી કે ભારતના ખૂણેથી લોકો આવ્યા છે અને ચેતરભાઈ વસાવાને મળ્યા છે. જે મિત્રો આજની વિડીયોની અંદર